તો હેલો મારો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે. હું પણ મજામાં છું મિત્રો. અત્યારે સાંજના 6 વાગ્યા છે. બધાને ખબર છે કે કઈથી કઈ જવાના છીએ અમે. કંઈ નહીં, બન્યા રહીજો. અને મિત્રો, નવરાત્રિના પહેલે નોરતે મેં જઈ રહ્યો છું નળેશ્વર, ધાનપુરની બાજુમાં, પીપેરાની બાજુમાં. તો હવે અમે નીકળીએ છીએ 3 જણા. ચાલો. આ લોકો આજે બેઠા. તો આ લોકો બેઠા છે અને ચાલો આપણે નીકળીએ, ટાઈમ થાય. અને આ છે ઇસ્ટામાં લઈ જવાની છે અમે ઢોલકી પર મેકવા. આ 2 કારીગર છે. તો આજે પહેલાંનો હોતે મેચ હતો અહીં નળેશ્વર. તો ચાલો બન્યા રહીજો. નવરાત્રિમાં કેટલી મજા આવે છે અને કેટલી પબ્લિક ભેગી થાય છે પહેલાંનો હોતે, એ તમને મેં બતાવીશ. અને કેવી મજા આવી પણ તમને કહીશ. તો બન્યા રહીશું. રસ્તામાં આપણે નજારો દેખ. દોસ્તો, બારી આવી ગયા છીએ અમે. બારી હતા હવે જવાના. બહુ સેટું યાર. અને પહેલી વાર આપણે ગણેશ મ્યુઝિક બ્લોગમાં પ્રવીણભાઈ પટેલ આવ્યા છે. તમે આપણે એમ કહેવાય કે બારિયાથી માંડી જણપોર, પછી ડાંગરિયા અને ઉસવણ ઓળખતા હોય તો ખાલી કોમેન્ટ કરજો. કંઈ નહીં, બસ આપણા કીબોર્ડ પરથી પ્રવીણભાઈને ઘરે હતું અને પ્રવીણભાઈને થોડુંક બધું રિપેર કરવાનું હતું, એ કરી નાખ્યું છે. અને અમે 2 ભાઈની વાટ જોઈ છે. અહીંયા આવે છે પછી આપણે નીકળીએ ડાયરેક્ટ ધાનપુરવાળા રસ્તે નળુસર. બરાબર પ્રવીણભાઈ? બરાબર હોતા ને. તો ભાઈ તો જઈને મ્યુઝિકમાં કેટલી મજા આવે. અને મારે આજે પહેલો દિવસ છે એટલે અમારા તો મનમાં એવું જ છે કે એન્ટ્રી એટલી બધી પડે નહીં. પહેલો દિવસ છે એટલે. પણ કદાચ જો કિસ્મત આપણો કદાચ એન્ટ્રી પડી જાય તો પડી જાય તો વાંધો નહીં. તમને જેવી એન્ટ્રી પડે એવી તમને અમે બતાવશું. બરાબર ને? હા, ની એન્ટ્રી પડે તો બતાવશું અને પડે તો બતાવશું. ખાલી તમે બન્યા રહીજો. તો દોસ્તો, અમે આવી ગયા છીએ નળુસર. તો આ લોકોએ જુઓ તમે, ત્યાંથી હમણાં ચાલુ છે. અને આ છે આપણે મુકેશભાઈ ઘોઘા, મેલડી સાઉન્ડવાળા. અને એના સાથીદાર આ છે મેલડી સાઉન્ડ સાથીદાર વિપુલભાઈ રાઠવા, દેવરમપરા. અને અમારી લાઈન આ પકડાઈ ગાય જોવા. આ લગભગ આ છે મોબાઈલમાં વાત કરીએ ડ્રાઈવર છે એવું લાગે છે. તો મિત્રો, અમે આવી ગયા છીએ નળુ માતાજીના ગરબામાં. આજે પહેલા નવરાત્રામાં કેટલી મજા આવે કે નહીં મજા આવતી. તો મજા આવે ગમે તે રીતે. તો તમને નજારો બતાવું પાછલે કેમેરેથી. બરાબર? તો બન્યા રહીશું. કંઈ નહીં, બન્યા રહીશું અને સપોર્ટ કરતા રહીશું ભાઈ. હવે મેસેજ ચાલુ થયેલું છે આપણે ટ્રાન્ઝિસ્ટર. તો અહીંયા બધાને તમને ખબર છે કે પહેલી નવરાત્રિમાં પહેલા દિવસ તો બધું એવું રહેવાનું. પણ આ તો તમે બન્યા રહીજો અને કેવો ગરબાની રમઝટ થાય.
છે